નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનોર તરફથી આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયમાં એક સોનેટ જોઈશું. 11 નંબરનું પ્રકરણ છે, જેનું નામ છે શિકારીને. પ્રસ્તુત જે સોનેટ છે તેના કવિ છે કલાપી. મૂળ નામ જોઈએ તો સુરસિંહ તખ્તસિંહજી ગોહિલ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કે જેઓ અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. અમરેલી જિલ્લાના લાઠી સ્ટેટના રાજઘરાનામાં તેઓ જન્મ્યા હતા. કલાપીનો કેકારવ સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે. પ્રકૃતિના મનોહર દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો, યાદ રાખજો, પ્રકૃતિના મનોહર દ્રશ્યો તેમજ માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે. યાદ રાખજો મિત્રો, હિમાલયનો પ્રવાસ પુસ્તક જો કોઈ તમને પૂછે હિમાલયનો પ્રવાસ તો કાકા સાહેબ કાલેલકર તેના લેખક છે. જો કાશ્મીરનો પ્રવાસ પૂછવામાં આવે તો તેના લેખક કવિ કલાપી છે. આ કાવ્યમાં પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનું સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. પ્રકૃતિ શું છે, પ્રાણી જગત શું છે, તેનું સૌહાર્દ, તેની સુંદરતાને અહીં વર્ણવવામાં આવી છે. કાવ્યનાયક યુવાનને વાર્તા એટલે કે તેને વાર્તા અર્થાત કે તેને સમજાવતા કહે છે. કોઈ ખરાબ કર્મ કરતા પાછો વાળતા તેને કહે છે કે તું આ સંહાર રહેવા દે, આ આખું વિશ્વ સંતોનો આશ્રમ છે. એક શિકારીને કહે છે. વેદોની વસુધૈવ કુટુંબકમની ભાવના અહીં વણાયેલી છે. આ ધરતીમાં તેના બીજ રોપાયેલા છે. આ સૃષ્ટિમાં પંખી, ફૂલ, ઝરણા બધું જે છે તે એક રૂપ છે. વળી સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન અહીં છે કે તીરથી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે. હે શિકારી, તું તીરથી માત્ર પક્ષીના એક સ્થૂળ શરીરને જ મારી શકીશ, એનો આત્મા કે એના ગીત નહીં, એનો અવાજ નહીં. આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે. સુંદરતા પામવા માટે પહેલા પોતે સુંદર બનવું પડે. સુંદર જોવાની દ્રષ્ટિ કેળવવી પડે. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી, પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. કાવ્યાંતે સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા રાખવાની વાત કવિએ કહી છે. અને આ કૃતિ અનુષ્ટુપ છંદમાં રચાયેલી છે. અનુષ્ટુપ છંદ એ જે તે સમયે છંદનો એક સ્પેશિયલ વિડીયો આવે તેમાં તમે જોઈ શકશો. પરંતુ અહીં તમને અનુષ્ટુપ છંદની માત્ર થોડી એવી માહિતી આપું તો અનુષ્ટુપ છંદમાં તમે જોઈ શકો છો કાવ્યમાં કે 8 અક્ષરના 2 ચરણ હોય અને એ જ પ્રમાણે એક ચરણ 16, એક આખી પંક્તિ 16 અક્ષરની બને. 8 અક્ષરનું એક ચરણ. અહીં તમે અક્ષર ગણી શકો છો 1, 2, 3, 4, 5, 6, 7, 8. એ જ પ્રમાણે 8 અક્ષરનું આ બીજું ચરણ, એટલે ટોટલ થશે 16 અક્ષર. એ જ પ્રમાણે 16 અક્ષરની 2 પંક્તિ, એટલે કે 8 ચરણ અને બીજા 8 ચરણની આ એક ચરણ, આ બીજું ચરણ, 8 અક્ષરનું એક ચરણ, એ જ પ્રમાણે 8 અક્ષરનું બીજું ચરણ, બંને ચરણ ભેગા થઈને એક પંક્તિ બનશે જે 16 અક્ષરની હશે. અને એ જ પ્રમાણે 16 અક્ષરની બીજી પંક્તિ બને. તો આવી રીતે જ્યારે 8 અક્ષરના 2 ચરણથી એક પંક્તિ અને એ જ પ્રમાણે બીજી પંક્તિ બનતી હોય તો તેને આપણે અનુષ્ટુપ છંદ કહીશું. ઓકે, આ માત્ર નાનકડી માહિતી છે. વિસ્તારથી આપણે જે તે સમયે છંદના વિડીયોમાં જોઈશું. તો કાવ્ય જોઈએ કે રહેવા દે આ સંહાર યુવાન તું. કહે છે કે યુવાન
તું આ સંહાર કરવાનું રહેવા દે, છોડી દે. ઘટે ના ક્રૂરતા આવી નિર્દયતા, ક્રૂરતા, ઘાતકીપણું તને શોભતું નથી. વિશ્વ આશ્રમ સંતનું, આ વિશ્વ સંતોનો આશ્રમ છે કે રહેવા દે આ સંહારી વાન તું. ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું, કે યુવાન તું આ સંહાર કરવાનું છોડી દે, રહેવા દે. આવી નિર્દયતા, ઘાતકીપણું તને શોભતું નથી. સમગ્ર વિશ્વ આ સંતોનો આશ્રમ છે. આગળ છે કે પંખીડા ફૂલડા રૂડા, લતા આ ઝરણા તરુ. કહે છે કે આ વિશ્વરૂપી જે આશ્રમ છે એમાં પંખીડા, સુંદર પંખીઓ, ફૂલડા રૂડા એટલે કે સુંદર પંખીઓ, ફૂલો, લતા એટલે કે વેલ, આ ઝરણા, તરુ એટલે કે વૃક્ષ, આ વૃક્ષો, કે વિશ્વરૂપી આશ્રમમાં સુંદર મજાના પક્ષીઓ છે, ફૂલો છે, લતાઓ છે, ઝરણાઓ છે, વૃક્ષો છે. તીરથી ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં, કે તને આવી નિર્દય દ્રષ્ટિ શોભતી નથી, આવી ઘાતકી નજર તને શોભતી નથી. વિશ્વ સૌંદર્ય કુમળું, વિશ્વનું આ સૌંદર્ય કુમળું છે, અર્થાત કે કોમળ છે અને સુંદર્ય છે, નાજુક છે. કે પંખીડા ફૂલડા રૂડા, લતા આ ઝરણા તરુ. ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું, કે આ વિશ્વરૂપી આશ્રમમાં સુંદર મજાના ફૂલો છે, પક્ષીઓ છે, લતાઓ, ઝરણાઓ, વૃક્ષો છે, ત્યાં તને આવી ઘાતકી નજર શોભતી નથી, આવી નિર્દય દ્રષ્ટિ શોભતી નથી. કારણ કે આ વિશ્વ કોમળ છે, સુંદર છે. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે. કહે છે કે તીરથી પામવા પક્ષી, કે તીરથી મારીને તું પક્ષી મેળવવાની વાત કરી છે. વ્યર્થ આ ક્રૂરતા મથે, અર્થાત કે તીરથી મારીને પક્ષીને મેળવવાનો તું આ નાહકનો, નકામો, નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. તીરથી પક્ષી તો ના કિંતુ સ્થૂલ મળી શકે, કે તીરથી તને પક્ષી નહીં મળે, પરંતુ કેવળ સ્થૂળ પક્ષી જ મળશે. અર્થાત કે પક્ષીનું સૌંદર્ય નહીં મળે, તેનો અવાજ નહીં મળે, તેની સુંદરતા નહીં મળે, તેની પ્રાકૃતિકતા નહીં મળે, માત્ર તને તેનું સ્થૂળ શરીર જ મળી શકશે, તેનો આત્મા તું નહીં મેળવી શકે. કે તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તીરથી પક્ષી તો ના કિંતુ સ્થૂલ મળી શકે. કે તીરથી મારીને પક્ષી મેળવવાનો તું આ નાહકનો, નકામો, નિર્દય પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ તીરથી તને તેનું સૌંદર્ય નહીં મળે. કેવળ અને કેવળ, માત્ર અને માત્ર તને તેનું સ્થૂળ શરીર જ મળશે. આગળ છે કે પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં તને. શું કહે છે કે પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને, કે પક્ષી મેળવવું હોય તો ક્યાંક છુપાઈને, ક્યાંક સંતાઈને એના મધુર કલરવને સાંભળ, એના મધુર અવાજને સાંભળ, એના ગીતો સાંભળ. જો તારે પક્ષીને પામવું હોય તો તું એનો કલરવ સાંભળ, હૃદયથી સાંભળ. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. એટલે કે પક્ષી
તેના પ્રભુ સાથે તને હૈયામાં મળશે. કારણ કે સૌંદર્યતાનો નાશ કરવાથી સુંદરતા નહીં જ મળે, નહીં જ મળે. આગળ જોઈએ. પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતની, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે. કે પક્ષીને પામવા માટે તારે એને સંતાઈને એના મધુર કલરવને સાંભળવો પડશે. એના પ્રભુ સાથે તો જ તને એના પ્રભુ સાથે તને તારા હૈયામાં મળશે. સુંદરતા તો નહીં જ મળે જો તું એનો સંહાર કરીશ તો. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. કહે છે કે સુંદરતાને પામવી હોય તો સુંદર બનવું પડે. સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલા સૌંદર્ય જોવાની દ્રષ્ટિ કેળવવી પડે. સુંદરતા માનવા સુંદર બનવું પડે. સૌંદર્ય માણવું, કહે છે કે સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. કે સૌંદર્ય માણવું એ તો પ્રભુ સાથેનું સાયુજ્ય છે, જોડાણ છે. સૌંદર્યનું જતન કરવું, એનો આદર કરવો એ પ્રભુનો આનંદ માણવા જેવું છે. પ્રભુની હયાતી માણવા જેવી છે. કહે છે કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. કે સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. પોષવું પૂજવું એનો ઉપભોગ છે. કે તેનો આદર કરવો એ પ્રભુનો આનંદ માણવા જેવું છે. સૌંદર્યનું જતન કરવું અર્થાત કે પ્રભુ સાથેનું જોડાણ કરવું. આમ કવિ સમજાવે છે કે સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલા સૌંદર્યતા કેળવવી પડે. તેને જોવાની, સુંદરતાને જોવાની દ્રષ્ટિ કેળવવી પડે. સૌંદર્ય માણવું હોય તો પ્રભુ સાથેનું જોડાણ કરવું પડે. સૌંદર્યનું જતન કરવું જોઈએ. તેનો આદર કરવો એ પ્રભુનો આનંદ માણવા જેવું છે. રહેવા દે આ સંહાર યુવાન તું. કે યુવાન તું આ સંહાર કરવાનું રહેવા દે, છોડી દે. બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કઈ ભળવું ભલું. આર્દ્રતા અર્થાત કે મૃદુતા, વિનાશ. આર્દ્રતા અર્થાત કે મૃદુતા, વિનાશ, માયાળુપણું. કે યુવાન તું આ સંહાર કરવાનું રહેવા દે. ચારેય બાજુ આર્દ્રતા છે, માયાળુપણું છે. તેમાં કઈ ભળવું ભલું. તેમાં થોડો ઘણો સાથ સહકાર આપવામાં જ આપનું ભલું છે. કે રહેવા દે આ સંહાર યુવાન તું. બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કઈ ભળવું ભલું. અર્થાત કે યુવાન તું આ સંહાર કરવાનું રહેવા દે, છોડી દે. ચારે બાજુ માયાળુપણું, મૃદુતા છવાયેલી છે અને તેની અંદર થોડો ઘણો સાથ અને સહકાર આપીને તેમાં ભળવું એ જ આપણી ભલાઈ છે. ખૂબ જ શિકારીને આ જે સોનેટ છે શિકારીને, એમાં આરંભે કવિ યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા વિનવે છે. વિશ્વનું સર્જન કેટલું સુંદર છે. એમાં પંખી, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરેમાં સૌંદર્યને માનવાનું છે. એ માટે સૌએ સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાની વાત કવિ કરે છે. આથી કવિ શિકારીને સમજાવે છે કે પક્ષીનો સંહાર કરવાથી માત્ર પક્ષીનું નિર્જીવ સ્થૂળ શરીર જ મળશે. એના મધુર ગીતો, એનો કલરવ સાંભળવા નહીં મળે. પ્રકૃતિના તત્વો સાથે માનવ સહૃદયતાથી વર્તે તો જ વિશ્વમાં વસુધૈવ કુટુંબકમની ભાવના જળવાશે. કવિ અહીં પ્રકૃતિનો આદર કરવાનું શીખવે છે, જીવસૃષ્ટિનો આદર કરવાનું શીખવાડે છે. કોઈનો સંહાર કરવાની ઈચ્છા પણ નહીં થાય, પરંતુ સમગ્ર સૃષ્ટિ પ્રત્યે અનુકંપા રહેશે જો આપણે સમગ્ર જીવસૃષ્ટિ અને પ્રકૃતિ તરફ
એક માયાળુપણું, એક આત્મીયતાનો ભાવ રાખીશું તો. પ્રસ્તુત કાવ્યના સ્વાધ્યાય તરફ આપણે આગળ વધીએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન એક છે કે નીચેના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલું છે, પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? પંખીનો શિકાર કરવાનું, તીર ચલાવવાનું, માળો બનાવવાનું કે પછી પંખીના ગીતો સાંભળવાનું? તો સાચો જવાબ રહેશે કે પંખીના ગીત સાંભળવાનું. ઓકે. બીજો પ્રશ્ન જોઈએ કે કવિ નીચેનામાંથી કયો સંદેશો આપે છે? સંહાર કરવાનો, રહેવા દે, તું ક્રૂર બન, તારે સુંદર બનવાની જરૂર નથી, કે પ્રકૃતિનો તું નાશ કર? તો સાચો જવાબ રહેશે કે સંહાર કરવાનું તું રહેવા દે. ઓકે. આગળ બીજા પ્રશ્ન તરફ જઈએ. બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે કે કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે? કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે? તો કવિની દ્રષ્ટિએ પક્ષી એના મધુર કલરવમાં મળશે. આગળ બીજો પ્રશ્ન છે કે શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે? તો શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે. ઓકે. આગળ પ્રશ્ન 3 જોઈએ. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે કે સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? તો સૃષ્ટિનું સૌંદર્ય કવિને પંખીઓમાં, ફૂલોમાં, લતાઓમાં, ઝરણાઓમાં, વૃક્ષોમાં વગેરે પ્રાકૃતિક તત્વોમાં જોવા મળે છે. બીજો પ્રશ્ન છે, પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો પક્ષીને પામવા કવિ કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત સાંભળવાના છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે. પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. ઓકે. આગળ પ્રશ્ન 4 છે કે નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે કે કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? તો કવિ શિકારીને શિખામણ આપે છે કે તું સંહાર કરવાનું છોડી દે. પક્ષીનો શિકાર કરવાની ક્રૂરતા તને શોભતી નથી. આ વિશ્વ સંતોનો આશ્રમ છે. એમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષ વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય સમાયેલું છે. એના તરફ ક્રૂર દ્રષ્ટિ રાખવી એ તને શોભતું નથી. પક્ષીનો શિકાર કરવાથી તને કેવળ તેનું મૃત શરીર જ મળશે, સ્થૂળ શરીર જ મળશે. તારે એના સૌંદર્યને માણવું હોય તો ક્યાંક છુપાઈને એના મધુર ગીતો સાંભળ. એનાથી પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે. સૌંદર્યને વેડફી દેવાથી તેની સુંદરતા પામી શકાતી નથી. સૌંદર્યને માણવું હોય તો સૌંદર્યને માણવા માટેની દ્રષ્ટિ કેળવવી જરૂરી છે. સૌંદર્ય માણવું અર્થાત કે પ્રભુ સાથેનું જોડાણ. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પ્રભુનો આનંદ માણી શકાય છે. આ વિશ્વમાં ચારે બાજુ આર્દ્રતા, મૃદુતા છવાયેલી છે. એમાં આપણે પણ સાથ આપીએ
તો એમાં આપણું જ ભલું છે. આગળ પ્રશ્ન 5 છે. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. સૌંદર્ય વેડફી દેતા ના ના સુંદરતા મળે. સૌંદર્ય વેડફી દેતા ના ના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. અર્થાત કે સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે. એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ. એને આપણે માણી શકતા નથી. ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલા સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. ઓકે, એક અન્ય પ્રશ્ન જોઈએ કે શિકારી કાવ્યનો ભાવાર્થ જણાવો ટૂંકમાં. તો શિકારી કાવ્યનો ભાવાર્થ જોઈએ તો કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દોની જે પુનરુક્તિ છે, એ પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની એક વિનંતી છે. આ વિનંતી જે સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે. આથી પક્ષીનો કે કોઈનો સંહાર કરવો એ પરમાત્માનો સંહાર કરવા બરાબર છે. જો તમને ખ્યાલ હોય તો હિન્દુ ધર્મગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહેવાયું છે કે સર્વસ્ય ચાહમ હૃદિસન્નિવિષ્ટો. સર્વસ્ય ચાહમ હૃદિસન્નિવિષ્ટો અર્થાત કે દરેક જીવમાં એવું નહીં, દરેક જીવમાં મનુષ્ય રહેલો છે. આથી કોઈ પક્ષીનો દરેક જીવમાં અર્થાત કે પક્ષીઓમાં, પ્રાણીઓમાં, ફળોમાં, ફૂલોમાં દરેકમાં પરમાત્માનો વાસ છે. આથી જો કોઈ પક્ષીનો કે કોઈનો સંહાર કરવો એટલે કે પરમાત્માનો સંહાર કરવા બરાબર છે. એમ કરવાથી માણસને તેનું મૃત શરીર જ મળે છે. પરમાત્માએ સર્જેલી આ સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતાઓ, ઝરણાઓ, વૃક્ષો વગેરેમાં અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ખીચોખીચ ભરેલું છે. ને એનો સંહાર કરવાથી એની સુંદરતાનો આપણે નાશ કર્યો કહેવાય. સૌંદર્ય માણવું હોય તો એના માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. પરમાત્માએ સર્જેલી આ સૃષ્ટિમાં સૌંદર્યને માણવાથી આપના મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમ તત્વમાં લીન થઈ શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન છે. એમાં સૌ એકબીજા સાથે હળી મળીને સહૃદય ભાવથી રહે તો એનો આનંદ કંઈક અલગ જ હોય છે. અને એમાં વસુધૈવ કુટુંબકમની ભાવના રહેલી છે. તો પ્રસ્તુત જે સોનેટ, કલાપીનું આ સોનેટ શિકારીને વિશ્વની પ્રકૃતિની સુંદરતાને વર્ણવતું આ ગીત અને તેનો નાશ ન કરવાની એક સલાહ આપતું આ ગીત, આ જે આ સોનેટને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.